महाराजनी सत्य सनातन सती धर्म तो गुरु हमार कारुणी अन मुझ पर की धीमे मोरा बतावा मरमतना उतर गया सब जैर तो गुरु हमारा वाणिया अन कर वणा जवे पार बिना डांड बिना ताजवे तोड़ो जग संसार सतगुरु महाराज। वो सरस वाणी नो दोरायलो दिल दरिया मां अखंड दीवो देख्या विना मारू मन डोले। अखंड दीवो छे ये आपने बताववामां आव्यो छे जो कोई जोयो होय तो। अखंड दीवो कोने कीधो छे? नामने। नामने अखंड दीवो कीधो छे। नाम जेने समजमां आवी गयो तो एना हृदयनी अंदर कोटी भाण प्रगट थई जाय। एक नहीं कोटी भाणनुं अंजवाळुं थई जाय। ए अंजवाळुं केवुं होय? ए अंजवाळे अगम सूजे। ए अंजवाळे अगम सूजे। पछी आपणे कही के मारा गुरु मने घड़ीए घड़ीए सांभळे पण गुरु तो अखंड छे। गुरु खंड नथी। गुरुनो खंडित क्यारेय नथी कारण के गुरु जन्मता नथी मरता नथी। गुरुनो दरे जननी गर्भे वास। अने जो आपणे समजता होय के मने सांभळे तो ई मायानो विलास ई माया रूपी देह रूपी जे गुरु आव्या हता एनी यादी जरे छे। यादी तो जरवी जोई जरूरी छे पण ए गुरु महाराज तो आपणा हृदयनी अंदर प्रागट्य करीने गया छे। हृदय कमलनी अंदर बैठा छे। ए क्यांय न जई शके कारण के प्रेमनी दोरीए बंधाणेला छे। केवा? प्रेमनी दोरीए। अने केवो गुरु? ते के अनादिनो गुरु छे। हे गुरु महाराज केवा छे? आदि अने अनादिना छे। जगत नहोतुं ने त्यारे पण सद्गुरु हतो अने जगत नहीं होय ने त्यारे पण ए सद्गुरुनी हाजरी हशे। अने अत्यारे पण बधायना हृदय कमलनी अंदर खीलीने बैठो छे कारण के केवो छे? अष्टकमल पाकड़ी उपर बैठो छे। आपणे कहीए ने कबीरदास कमलना फूल उपरथी एनुं प्रगट्य बतावे छे तो आपणे अष्टकमलमांथी तो प्रगट थया छे। हवे खाली बाकी छे आपणे कबीर थवानुं। जो नाम समजाई जाए तो तमे पोते कबीर। हे नाम जो समजाई गयुं तो पोते कबीर छे। नहीं तो हजी कथन कथन हजी कर्या ज करवानुं छे। जेटली कथनी करशुं એટલી જ મીઠી થાય છે। એટલે કીધું ગુરુ કેવા છે? એવા યાદી રે હે અનાદિ ગુરુ મારા અનુભવે રે એવા યાદી રે અનાદિ गुरु माया आज मारे आंगणी आया रे ए कोई पारख हसे तो एने पारखे रे ए आज मारे कोई पारख हसे तो एने पारखे ए वस्तु काई अनादिनी लागा रे एवा यादे रे अनादि गुरु मारयनु रे वस्तु अनादिनी लागा रे एवा यादे रे अनादि गुरु मारयनु
શું કહે છે કે આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી છે. જે જન્મતું નથી મરતું નથી એ હોય અને કાયમિક રહેવા વાળી વસ્તુ છે. બરાબર ને? કારણ કે પદાર્થમાં આવે તો દેખાય, પણ સદગુરુ દેખાય એવો નથી. એ તો આદિનો છે. કારણ કે આજે તમને દેખાય છે ને બધું એના દ્વારા બનેલું છે. શબ્દથી જ બનેલું છે. શબ્દ હિ ધરતી, શબ્દ હિ આકાશ, શબ્દ હિ શબ્દ ભયો પ્રકાશ. આ જે કાંઈ પ્રકાશ છે ને એ શબ્દના હિસાબે છે. શબ્દ હિ શબ્દ ભયો પ્રકાશ, સકલી સૃષ્ટિ શબ્દ કે પીછે, નાનક ઘટાઘટ શબ્દ પીછે. નાનકજી ધ્યાનમાં બેઠા હતા અને શબ્દમાં એનું મન વહી ગયું, અમન બની ગયા. તો ધ્યાનમાં બેઠા બેઠા એને ખ્યાલ ન રહ્યો અને અંદર એને કંઈક ફિલિંગ થઈ, કંઈક નજરમાં આવ્યું, કંઈક જાણવા મળ્યું. તો ધ્યાન અવસ્થામાં મોઢામાંથી નીકળી ગયું વાહ વાહ. આવો શબ્દ નીકળ્યો. હવે સભા બેઠી હતી અને બધા એના સદગુરુ હતા તે બધા બોલવા મળ્યા વાહ વાહ વાહ. જેદુનું હજી હાલે છે વાહિગુરુ વાહિગુરુ વાહિગુરુ. બધા બોલવા મળ્યા વાહિગુરુ વાહિગુરુ. તો નાનકને સમાધિમાંથી બહાર નીકળી કીધું ઓલા શાંત થાવ શાંત થાવ. આ હું વાહિગુરુ? કે તમે બોલ્યા ને, તમે વાહ વાહ બોલ્યા તો અમે તમારી વાહિગુરુ કરીએ છીએ. અરે ભાઈ મેં તો કંઈક જોઈને કર્યું. કે નાનક બેઠા ધ્યાન में मुझसे निकली वाह, हमने कहा कुछ देख के तुमने देखा क्या. જોયા વગર કહેવાય એવું નથી મારા વાલા. હા, નજર તો કરવી જ પડશે. અંદર ડોક્યું કરવાનું જ રહ્યું છે આમાં. કારણ કે અનાદિનો જે ગુરુ સદગુરુ આની અંદર બેઠો છે નામ રૂપી, અને આવે છે ને જાય છે, ફળાકા મારી જ રહ્યો છે. પણ આને કોણ જાણે? કોઈ ગુરુનો બાળક. કારણ કે એને શાન મળી છે કે સદગુરુ આવા હોય. સદગુરુ અહીંથી આવે અને અહીંથી જો પરિભ્રમણ કરે છે, અહીંથી પરિભ્રમણ કરે. કારણ કે વ્યષ્ટિ ને સમષ્ટિમાં બેયનું ધ્યાન રાખવા વાળો ઈ છે. જે પૂરા બ્રહ્માંડનું ચિંતન કરી રહ્યો છે એ જ આ નાનું એવું બ્રહ્માંડ છે ને આનું ચિંતન એ જ કરી રહ્યો છે, બીજો કોઈ નથી. આ જેટલા બેઠા એટલા બધા જગત છે. આ પિંડ જગત છે અને આ મોટું જગત છે. આ બે જગતને, આખા જગતની અંદર જેટલા જીવો છે ને એ બધાની અંદર પરિભ્રમણ એ કરી રહ્યો છે. એ જો ઘણી વાર કોઈની અંદર ન હોય ને તો ભાઈ રામ બોલો, ભાઈ રામ, આને લઈ જાઓ આમ. 30 મિનિટે ગમે એવો વાલો હોય ને તો એને આમ લઈ જવાનું કે છે. ઈ સદગુરુની વાત છે કે આદિ અનાદિ ગુરુ મારા આનો અનુભવ આપણને કરાવ્યો છે કે આદિનો તો કરાવ્યો, અત્યારે તું કોણ છો ને ક્યાં છો, અને પેલા તું ક્યાં હતો, હવે તારે જાવું ક્યાં. આ 3 લોકની વાત આપણને કરી નાખી. 3 કાળનું જ્ઞાન આપણને કરાવ્યું કે તું ક્યાં હતો પેલા અને ક્યાં જવાનો છો અને અત્યારે તું ક્યાં છો. તો સદગુરુએ જવાબમાં એક જ જવાબ આપ્યો. એક જ જવાબ આપ્યો કે ભાઈ આ બધું કોને લાગુ પડે? કે જન્મ મરણ જે છે જન્મે એને. આપણે જન્મતાય નથી, આપણે મરતાય નથી, આપણે ક્યાંય હતાય નહીં, ક્યાંય જવાના નથી, અને ક્યાંય જે જગ્યાએ છે એ નહીં જ્ઞાન જ રહેવાનો. એક ડગલું પણ આખું જવાય એવું નથી. કારણ કે આપણું સ્વરૂપ એ રીતનું છે. એટલે કીધું આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી આજ મારા આંગણીએ પધાર્યા છે, મારા હૃદય મંદિરની અંદર પ્રગટ થયા છે. એવા પારખ હશે તો કોઈ એને પારખી લ્યો. નામની હદે આવી અને તમે બેસી જાઓ શાંતિથી. જો એવી શાંતિ આપે છે. કારણ કે અંદર ઠંડા શેરડા પાડી દે, તમને ઠંડક આપશે. એ કોઈ ઉત્પાદ નહીં રહેવા દે. કારણ કે આધિ વ્યાધિ ને ઉપાધિમાં તો આ જીવાત્મા બળે જ છે. અને આ 3 આધિ વ્યાધિ અને ઉપાધિના તાપને શમવા વાળા આ સદગુરુ મહારાજ છે. આ ગુરુની વાત થાય છે કે જે સદગુરુ મહારાજે આપણને પડમાં બતાવેલો છે. પડમાં બતાવ્યો જાય એટલે આ સદગુરુ છે ને આ તારું સ્વરૂપ છે. કાંઈ કોઈ સાની સૂપી નથી કે એટલા વર્ષ તમે તપ કરશો, જપ કરશો, એટલું દાન કરશો, પુણ્ય કરશો તો તમને આની ઝાંખી થાય નહીં. પ્રત્યક્ષ બતાવ્યો છે, પ્રત્યક્ષ બતાવ્યો છે. હા, એટલે કે છે કે કોઈ પારખ હશે ને તો પારખે. કારણ કે જો આપણી સુરતાઈ વ્યક્તિ ખગાકાર હોય તો ભાઈ આપણું નામમાં નજર રહી, નહીં તો સુરતા ન હોય તો ભાઈ હવારે ઉભા થઈને કેવું રમકડા બતાવ્યા, જુક્તિમાં કાંઈ જાણ્યું. કારણ કે અધૂરાપણામાં ક્યાંય જ્ઞાન આવતું નથી. એટલે ગંગા માને કહેવું પડ્યું કે જાણ્યા જેવી અજાણ છે પાનભાઈ, આ અધૂરાપણું ન રહે. બેઠી જ છો ને તો સુરતા તો અહીં મારી સામે રાખજે.
સુરતા અહીંયા હાજર. સુરતા અને મન જો હાજર હશે તો શબ્દ કોઈ દિવસ તને કાળમાં ક્યાંય નહીં જાય. એક વખત સાંભળેલો મરશું ત્યાં સુધી શબ્દ જાય જ નહીં. આપણે કહીને મને યાદ નથી રહેતું, પણ આપણી સુરતા કે મન હાજર જ ન હોય, ખાલી ખોળીએ વ્યવહાર થતા નથી. કારણ કે આ તો નાશવંત વસ્તુ છે, આ તો નાશવંત છે. એટલે કીધું કે વસ્તુ તો અનાદિની બતાવી દીધી છે કે અનાદિમાં જે હતો ને એ જ આ છે જૂનો ધર્મ આપણો, અને એ જ ધર્મ આપણને ધારણ કરાયો. હો ભાઈ, ધર્મ પાળવાની વસ્તુ નથી, ધર્મ ધારણ કરવાની વસ્તુ છે. અને ધર્મ ક્યારે ધરાય કે તમને નામનું જ્ઞાન જ્યારે થાય અને જ્યારે આપણને રહેણી આપે છે, અને રહેણી માથે મારા વાલા જ્યારે આપણે હાલશું ને ત્યારે એ અનાદિનો ગુરુ છે ને એ આ કોઠે આવી અને પછી પ્રગટ થઈને વાત કરશે થઈ થવાની. બાકી આ ખોળિયાની કોઈ તાકાત નથી, કારણ કે આ તો જળ છે, આ તો જળ છે. આની બોલવાની તાકાત ખરી? કોઈ તાકાત નથી. એ તો પ્રાણ જીવન આવે છે ને એટલે આ બધું સજીવન થાય ને આને બધું પ્રગટ થાય છે, નહીં તો કાંઈ થાય એવું નથી. પછી શું કે છે આમાં આવ્યો સદગુરુ આવ્યો છે તો શું કર્યું એને? એવો ડંકો રે એ દીધો રે આ દેહ મારે, એવો ડંકો રે દીધો રે આ દેહ મારે, અને મન મેવાસીને મારો રે એવા બાર ભીતર કોઈ પાળશે રે. મન મેવાસીને મારો રે એવા બાર ભીતર કોઈ પાળશે. હે રોઈ લો આ હરિદર સાણા રે એવા યાદી રે હે અનાદે ગુરુ મારયાનું ઉંબવી રે. અનાદે ગુરુ માયાનો જો ગુરુ શરણે જઈ અને ગુરુની ભાળ જો પડી ગઈ હોય, શબ્દ જો સમજાઈ ગયો હોય તો શબ્દ આમાં આવે ને એટલે હું કીધું સદગુરુ મહારાજ આમાં આવ્યો ને એટલે ડંકો મારી દીધો એને. ડંકો રે દીધો છે આ દેહમાં. પણ ક્યારે ડંકો લાગે કે મન મેવાશીને દબાવવું પડે, મન મેવાશીને મારવું પડે, કે એના જે ઉછાળા છે ને એ ઉછાળા સમાવવા પડે. અને ક્યાં મૂક્યું છે? એ મનની ઉપર જ પૂરેપૂરો ભાર આપી દીધો. નામને ક્યાં મૂક્યું મારા વાલા ગુરુ મહારાજે? કે હાલે તારા મન કપાટની અંદર મૂક. તો મન કપાટની અંદર તો ઉછાળા ભરી જ રહ્યું હતું. તે કે શું કે એનું કામ છે સંકલ્પ અને વિકલ્પ કરવાનું, બીજું કામ જ નથી. સંકલ્પ અને વિકલ્પ કરતું આ મન એને સંકલ્પ અને વિકલ્પ ભૂલાડી અને ધીરે 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 નામ સંગી બનાવ્યું. એને નામ સંગી બનાવ્યું તો સંકલ્પ અને વિકલ્પ વયા ગયા અને કેવળ નામ જ રહ્યું, કેવળ શુદ્ધ કેવળ નામ જ રહ્યું. પણ ક્યારે થાય? તે કે પદ્માસન વાળીને પ્રાણ રૂપ જો કોઈ થાય તો નિર્વિકલ્પ નિશાનમાં સંકલ્પ અને વિકલ્પનો લય થઈ જાય છે. સંકલ્પ અને વિકલ્પનો લય થઈ જાય, પણ શેના હિસાબે? તે કે નામના હિસાબે. સદગુરુ મહારાજે જે નામ બતાવ્યું છે એ નામને તમે શ્વાસોશ્વાસે જો સ્મરણ કરી લો તો સંકલ્પ ને વિકલ્પ ના સમી જાય છે, સમી જાય છે. એટલે કે છે ડંકો રે દીધો રે આ દેહમાં. પણ ક્યારે દેવાણો? તે કે મન મેવાશીને માર્યું ને એટલે જીત થઈ ગઈ, નામની જીત થઈ. પણ નામની જીત થાય છે ક્યારે? કે સુરતા આપણે નામમાં લગાડશું ને તો નામ ઠેરાય રહે, નકર વળી પાછું એનું એ આવી જાય. ઉભા થઈને હાલતા થાય એટલે બાર બંગા હું બેઠી જ છે, બહાર બેઠી જ છે. આ પાથરેલું છે ને ત્યાં સુધી કાંઈ તકલીફ નથી. આની બહાર જાઓ એટલે ગોળ બહાર ગયા તમે એટલે તરત બગા હું ઘરની આપણને સોટી જાય. હજી તો સવારે વહેલું જાગવું છે, છોકરાને કપડાં ધોવાને કેટલા કાલના બાકી ફામે ગયા હતા એ કપડા હજી પડ્યા છે એમના. આ બધું સોટે.
હે એટલે કીધું કે ડંકો દીધો આ દેહમાં પણ મનને સમાવવું પડ્યું. મન મેવાશીને મારી હે અને જો મન મેવાશી મરી જાય ને તો બહાર ને ભીતર હરિ દર્શાય. બધી જગ્યાએ એક જ સરખો, એમાં ક્યાંય ફરક ન પડે. અંદર જો નક્કી થઈ જાય છે ને મારા વાલા, તો આ બધા મારા હરિના જ રૂપ છે, બીજા કોઈ નથી. હે આ બધા હરિના ઘાટ છે, કોઈ સૂક્ષ્મ ને કોઈ વિરાટ છે. એમાં પેરે પેરે મેં જોયું, પણ હરિ વિના ઠાલો ઠામ કોઈ નો ભાડ્યો, કોઈ નો ભાડ્યો. બધાની અંદર ઈશ્વર છે. અને આમાંથી એક જણો કોઈ એમ કે મારી અંદર આત્મા પરમાત્મા નથી, એવું તો કહી શકાય એવું નથી ભાઈ. આત્મા વગર બોલાય નહીં, જોવાય નહીં, કાંઈ ન થાય, કોઈ વ્યવહાર ન થાય. પણ આત્મા છે ને એ જ પરમાત્મા છે, એ જ પરમાત્મા છે. એટલે કીધું કે બહાર ભીતર કોઈ ભાળ છે, હે જોઈ લો હરિ દર્શાણા. હે આવા આદિ રે અનાદિના સદગુરુ મહારાજની, ગુરુ મહારાજે આપણને ભાળ કરાવી છે, આપણને ભાળ કરાવી. જોઈ લે આ હથેળીમાં કોણ છે? હે હથેળીમાં બતાવ્યો કે વસ્તુ રૂપી વાલો વચી રહ્યો, આ તો ગુણે ગુણે ગવાતો. તમે જેવા ગુણ પ્રગટ કરશો, જેવા ગુણ આમાં ગુરુ મહારાજના પ્રગટ થાય છે, અને એવો જ હરિ દર્શાશે, બાકી નહીં દર્શાય, બાકી નહીં દર્શાય. ગુરુ કરાવી નાખ્યા, નામદાન લઈ લીધું, પણ દાન લઈને દાન કોકને નથી દેવાનું. એ દાન તો પોતાનું છે. દાનમાં આવેલી વસ્તુ દાનમાં ન દેવાય, દાનમાં આવેલી દાનમાં ન દેવાય. એનું કારણ છે, લૌકિક એક દાખલો દઉં. દીકરીનું દાન આપણે કરીએ, દીકરીનું દાન કરીએ ને કન્યાદાન, પણ કોકની દીકરી આપણને દાનમાં મળી છે, એનું દાન થાય? હે તે કે દીકરીઓ દેવાય, વહુવારું ન દેવાય. આ તો એકના હાટાની બે જાય. ઓલો ઢાલું માગે ઢોલરો, આપણે કહેવાય છે ને ઢોલરાના કહેવતમાં કે દીકરીઓ દેવાય, દીકરીઓ દેવાય. હે એમાં સુરતાનું દાન કરવાનું છે. શબ્દને, શબ્દ જયારે સુરતા હાહરવણી થઈ જાય ને પછી એને કાંઈ ન કરવું પડે. હે એ મોટી માલકીન બની જાય. એટલે કે છે કે બહાર ભીતર કોઈ ભાળ છે. હે પછી શું કે છે? એવા ઉત્તર હે દિશાથી ગુરુ મારા આવ્યા રે. એવા ઉતારા સાથે ગુરુ મારા આવ્યા રે. એ આવ્યા કાંઈ અમરાપુરના વાસી રે. એવા બાના એવા બાર ભીતર કોયે એવા આરે હે જગત સામુએ જોતા નથી રે. આવ્યા કાંઈ અમરાપુરના વાસી રે. એવા આરે જગત સામુ એવા કાંઈ નિર્ગુણના વાસી રે. એવા યાદે રે અનાદે ગુરુ મારયાનો ભાવી રે. એવા કાંઈ નિર્ગુણના વાસી રે. એવા યાદી રે અનાદિ ગુરુ મારયાનો ભાવી રે. ઉત્તર દિશાથી આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? આ અવતાર માંથી આવ્યા છે. આની અંદરથી જે શબ્દ રૂપી જે બ્રહ્મ પ્રગટ થાય છે, એ ક્યાંનો વાસી છે? અમરાપુરનો છે. પણ કેવો હોય તો? જે ગુરુ મહારાજે સાંભળાયો એવો કોરો ને કોરો જો આપણે પીરહી દઈએ ને બ્રહ્મકોકને, એમાં કોઈ ભેળસેળ ન હોવી જોઈએ, કોઈ આપણાપણો નો અંદર હોવું જોઈએ. જે ગુરુએ આપ્યું છે જ્ઞાન, એ જ્ઞાનને આધારે જ આપણે ધારા લેવાની છે. હે જેમ છે એમ જો શબ્દ આવશે ને તો એ અમરાપુરનો વાસી છે. હે કેવા ઉત્તર દિશાથી હે ગુરુ મારા આવ્યા, અને આવ્યા કાંઈ તો અમરાપુરના વાસી. હે કારણ કે અમરાપુર કોને કીધું? જ્યાં મરવાનું નથી એ દેશ. આ એ દેશની વાત છે કે એ દેશ જેને જોયો હોય એને મરવાનું નથી આવતું.
તો ગુરુ મહારાજના શરણે ગયા ને તો આપણે ઉશ્કીને સીધા ન્યા મૂકી દીધા છે. આપણને ઉશ્કીને સીધા ન્યા મૂક્યા. લે ભાઈ, તારે હવે જન્મ મરણ છે. જો હું બતાવું એ રેણી માથે તું રહીશ ને તો તારે જન્મ મરણ નથી, નકર છે અને છે.